સુંદરવન નામનું મોટું વન હતું. એમાં જાત જાતના પક્ષીઓ અને પ્રાણીઓ રહેતા હતા. એમાં ઘટાદાર ઝાડ નીચે બખોલમાં ઝિલમિલ નામની એક ખિસકોલી રહેતી હતી. તેના ઘરમાં 3 નાના બાળકો અને ઘરડી માતા હતી. પતિનું થોડા સમય પહેલાં અવસાન થયું હતું. પતિના ગયા બાદ બધી જવાબદારી ઝિલમિલ ઉપર આવી ગઈ હતી. ઝિલમિલ એકલી છે, તેને મદદ કરવી પડશે અથવા તો તેની અને તેમના પરિવારની જવાબદારી નિભાવવી પડશે એવું વિચારીને સગાવહાલાએ મોં ફેરવી લીધા હતા. લોકોના આવા બદલાયેલા વર્તનથી ઝિલમિલ અને તેમની માતાને દુઃખ થતું હતું. ઝિલમિલ ઘણી વખત માતાને કહેતી હતી કે દુઃખ અને મુશ્કેલીના સમયમાં જ સાચા મિત્રો અને સગા સંબંધીઓની પરખ થતી હોય છે. ઝિલમિલ સવારથી સાંજ સુધી કામ કરતાં કરતાં થાકી જતી હતી. તેની કમર દુખવા લાગતી, પરંતુ કોને પડી હોય કે તેની વેદના સાંભળે. તેમ છતાં ઝિલમિલ બીજાઓના કામ કરવા માટે પણ તૈયાર રહેતી હતી. લોકો જરૂર હોય ત્યારે ઝિલમિલની મદદ લેતા ખચકાતા નહીં. ઝિલમિલ પણ હસતા હસતા સૌને મદદ કરતી. ઝિલમિલના બાળકો તેને અવારનવાર કહેતા કે મમ્મી, બધા તારા ભોળપણનો ફાયદો ઉઠાવે છે. તું શા માટે આવા સ્વાર્થી લોકોને મદદ કરે છે? ઝિલમિલ હંમેશા કહેતી કે આપણે શા માટે કોઈનું ખરાબ કરવાનું, આપણે આપણા કર્મ કરતા રહેવાનું. એક દિવસ ઝિલમિલનો દીકરો બીમાર પડ્યો. ડૉક્ટર ઇંચભાઈએ એક જડીબુટ્ટી વિશે જણાવ્યું અને કહ્યું કે આ જડીબુટ્ટી મોરભાઈ લાવી આપશે. તેમને આ અંગેની જાણકારી છે. ઝિલમિલ દોડતી દોડતી મોરભાઈ પાસે ગઈ અને ડૉક્ટર ઇંચે કહેલી જડીબુટ્ટી લાવી આપવા માટે વિનંતી કરી. પણ મોરભાઈને તો ભારે અભિમાન હતું. તેમણે ગરદન ગુણાવતા ના પાડી દીધી અને કહ્યું કે આવા નાના નાના કામ કરવા માટે મારી સમય નથી. ઝિલમિલે વિનંતી કરી પણ મોરભાઈ એકના બે ન થયા. છેવટે ડૉક્ટર ઇંચે બીજા પક્ષી પાસે જડીબુટ્ટી મંગાવી અને ઝિલમિલનો દીકરો સાજો થઈ ગયો. સમય પસાર થતો ગયો. કહેવાય છે કે કરેલા કર્મ અહીં જ ભોગવવા પડે છે. એમ એક દિવસ મોરના બચ્ચાની આંખમાં ઈજા થઈ. એ વાતની જાણ ઝિલમિલને કોયલે કરી. તેણે વધુમાં કહ્યું કે જો દવા અસર નહીં કરે તો તે કાયમ માટે અંધ થઈ જશે. ઝિલમિલે કંઈ જવાબ ન આપ્યો. તે પોતાનું કામ કરતી રહી. ઝિલમિલ પાસે આંખ માટેની અક્ષી દવા હતી જે તેનો પતિ લાવ્યો હતો. ઝિલમિલે રાતે સૂતા સૂતા વિચાર્યું કે સંતાનો મારા હોય કે મોરના, બધા સરખા છે. સવારે મોરના ઘરે જઈને તેને દવા આપી આવીશ. સવારે ઉઠીને દવા લઈને મોરને ત્યાં જતી હતી. ત્યાં મોર સામેથી આવ્યો અને ઝિલમિલના પગે પડી ગયો. તેણે માફી માંગી અને પોતાના દીકરા માટે આંખની દવા આપવા વિનંતી કરી. ઝિલમિલના હાથમાં જે દવા હતી એ તેણે આપી દીધી અને દીકરો જલ્દી સાજો થઈ જશે એવું આશ્વાસન પણ આપ્યું. મોરે તેનો ખૂબ ખૂબ આભાર માન્યો. મોરનો દીકરો સાજો થઈ ગયો. મોર તો પક્ષીઓનો રાજા હતો. તેણે બધા પક્ષીઓને બોલાવ્યા અને ઝિલમિલનું સ્વાગત કર્યું. એ પછી જંગલના બધા લોકો ઝિલમિલ સાથે પ્રેમથી વર્તવા લાગ્યા.